ક્યાંથી આવો છો તમે સેવા? તો મોરબીથી આવ્યા છે અને રોટલીની સેવામાં કેટલા દિવસ પહેલા આવ્યા હતા તમે? શિવરાત્રી તો નમસ્કાર મિત્રો, રોકેટ ગુજુ વ્લોગમાં આપ તમામને જૂનાગઢના એપિસોડ સાથે ફરી એકવાર હર હર ભોલાનાથના નાદ સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે આપણે વનક્ષેત્ર તો અહીંયા ડગલન પગલે છે. આપણે એવી એક જગ્યા અત્યારે આપણે હાલ આવી પહોંચ્યા છીએ. ફક્ત શ્રી આંબા ભગતની જગ્યા છે. જો કે તમે પરિક્રમામાં વિડીયો જોઈ દેશે, શિવરાત્રિનો માહોલ કંઈક અલગ જ છે. તો આપણે જ્યાં પરિક્રમા રૂટ ઉપર દિગંબર જે જગ્યા છે, આ પરિક્રમા રૂટ કહેવાય છે. એમની એક્ઝેક્ટ બાજુમાં જ આ એક સરસ મજાની વાડી આવેલી છે. ફક્ત શ્રી આંબા ભગતની વાડી તમે અહીંથી જુઓ તો સરસ મજાનો ભવ્ય ગેટ છે અને અન્નક્ષેત્ર અને એવું બધું ઘણું બધું ચાલતું હોય છે. તો આની અંદર જઈ તમને અહીંની વ્યવસ્થા જણાવું છું. તો વિડીયો મિત્રો ખાસ બન્યા રહેજો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો શરૂઆતમાં જ આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. શરૂઆતમાં જ મિત્રો તમે જો અહીંયા વાડીની અંદર આવો છો ને તો ખાસ પ્રકારનું તમારે અહીં એક તમારા નામની યાદી કરવાની રહેશે. રાત્રે રોકાણ કરવું હોય તો શરૂઆતમાં વિશાળ કાંઈ જગ્યા છે. અત્યારે બપોરનો સમય છે. અત્યારે તમે સામે તરફ જોવો છો તો અત્યારે ભોજન પણ અત્યારે શરૂ જ છે. અને પ્રથમ જ આપણે આમાં ભગતની જે જગ્યા છે એની જે વાડીને આપણે પ્રથમ દર્શન કરીશું. અને સરસ મજાનું અહીંયા આશ્રમ છે તો આપણે એમની મુલાકાત આજે લેવાની છે. જમણવારમાં શું શું છે, કઈ કઈ વ્યવસ્થા છે, આ તમામ વસ્તુ તમને આ વિડીયોમાં હું બતાવીશ. તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો. મિત્રો આપણે શરૂઆતમાં જ આપણે અહીં આંબા ભગતના દર્શન માટે જવાનું છે. મિત્રો સરસ મજાની આંબા ભગતની મૂર્તિના આપણે દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી. અને મિત્રો શિવરાત્રિમાં હું જૂનાગઢ આવું એટલે જૂનાગઢ ગમે ત્યાં આવું, પરિક્રમા આવું કે શિવરાત્રિમાં આવું તો આ દાદા છે સારા એવા મારા મિત્ર છે અને હું રોકાણ પણ અહીં કરતો હોઉં છું. અને ગોવિંદભાઈનું નામ છે. તો આપણે આંબા ભગત વિશે થોડું ઘણું આપણા દર્શક મિત્રોને જણાવો અને અહીંની વ્યવસ્થા વિશે થોડું ઘણું કહો. બાપા રહ્યા ને એ કડવા પટેલમાં જન્મેલા છે, જગામેડી ગામના છે અને ધ્રોલ તાલુકો, જામનગર જિલ્લો. અને એ અહીંયા સેવા ભાવ 150 વર્ષથી પહોંચ્યા આપણે અન્નક્ષેત્ર ચલાવતા ગામડેથી તેલ ઉઘરાવી. હવે અટાણે અમે સેવા કરીએ છીએ, ખાઈ એટલી અમે કોશિશ કરી પબ્લિકને જમાડી છે. ટ્રસ્ટમાં કેવા સેવાકીય આપણા કેટલા ભાઈઓ છે? ટ્રસ્ટમાં અમારે અહીંયા 10-12 જણની કમિટી છે અને સેવા ભાઈ 200-250 વ્યક્તિ અમારા લોકો ગામડાના બધા જે સેવા ભાવ કરવો હોય એ કામ કરવા વિના મૂલ્યે આવે છે. અને જો અત્યારે દાદાનો થાળ પણ આવી ગયો છે અને અત્યારે જો પ્રસાદ ગ્રહણ થઈ રહી છે અને ભગત જો અત્યારે બધી સેવા પૂજા કરી અને દાદાનો થાળ ગ્રહણ કરી દેવામાં આવ્યો છે. અને ગોવિંદ દાદાએ સરસ મજાની માહિતી આપી અને આગળની જે કાંઈ વ્યવસ્થા છે અત્યારે પ્રસાદ તો અહીંયા આવી જ ગયો છે અને અત્યારે કેટલુંક ભાવિ ભક્તો જે પ્રસાદ લઈ રહ્યું છે તે પણ આપણે જોઈશું. અત્યારે અહીં પ્રસાદી શાક અત્યારે હાલ આપણે રસોડાની અંદર હાલ એન્ટર થઈ ગયા છે. પ્રસાદ કઈ રીતે બને છે સૌ પ્રથમ દેખાડું, ત્યારબાદ ભોજન સંભાળવા ચાલુ જ છે. અત્યારે અહીં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ એવું બધું થયું છે. જોઈએ ને તો મિત્રો અત્યારે ભજીયા ગરમા ગરમ થઈ રહ્યા છે. અત્યારે બધું જ જો સરસ મજાના ભજીયા અહીં બની જો આ રીતે અહીં ગરમા ગરમ ભજીયા અત્યારે દાદાને બધા સેવાકી પ્રવૃત્તિ મસ્ત ભજીયા બનાવી રહ્યા છે ગરમા ગરમ. ચણાનો લોટ ને બધું મિશ્રણ કરી ને આ બંને ભાઈઓ બનાવ્યો છે અને સામે તરફ જાય છે ગરમા ગરમ ભજીયા. તો અહીં પણ તળાઈ રહ્યા છે ભજીયા. આંબા ભગતના રસોડાની અંદર હાલ છે વોકિંગ કરી તો અહીં ચટણી બની રહી છે. સામેની તરફ તમે જોવો છો ત્યાં બધો કાસો મરી મસાલો બધો પડ્યો છે. તો અહીંયા બધું મરચું મીઠું તો કે બપોરનો સમય થઈ ગયો, રસોઈ તો બની જ ગઈ છે અને આ બધા જે છે તે કાસા બધા સ્ટોક રાખવાનો છે. અહીં ઘણા બધા અલગ અલગ લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને ઘણી બધી મશીનરીથી આ બધું કામ કરવામાં આવતું હોય છે. અહીં લોટ બાંધવા માટેનું સરસ મજાનું નાનકડું એવું મશીન પણ રાખવામાં આવ્યું છે. જો આ રીતે ત્યારે રસોઈ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે છતાં પણ આની અંદર લોટ બાંધીને આગળની પ્રોસેસ થતી હોય છે. મિત્રો આપણે જોઈએ છે ને તો મીઠાઈમાં આગળ સરસ મજાના ચૂરમાના લાડુ બનાવવા છે. અહીં ઘણું બધું આખું જે શાક બકલ હોય છે તે અહીં રાખવામાં આવ્યું છે. અહીં ગાંઠિયા મઠનો સરસ મજાનો સ્ટોક છે. જો અહીં ગાંઠિયા છે આખો એક સ્ટોક કરવામાં આવ્યો છે.
પ્રસાદ માટે. બતાવો. અને અહીંયા તમે લોકો જે થેલી ભરી ભરીને પ્રસાદી અને અહીંયાથી પેકિંગ કરી નાસ્તા જમણવાર થાય એવું નાની થેલી બાપાની છપરી છે, અમે કાગળની ઓલા આપણે કપડાની એ રોડ ઉપર અમે પીરસવા જાય છે ગાડી અંદાજે ભરીને. કેટલી થેલી વેચો? 10-15 હજાર 1.5 લાખ આ રહી થેલી. આ રીતના લીલી પરકમમાં અને શિવરાત્રીમાં બંને ટાઈમ તમે વેચો છો, હા, બરોબર? પ્રસાદ રોડ ઉપર માણસોને આપીએ એટલે હાથમાં દઈ તો ફેંકી દઈએ એટલે આ થેલીમાં તો ગમે તે એનો ઉપયોગ કરી લાગે એ ભાઈ. બાંધેલી છે એટલે આમ. મિત્રો આપણે આ બધું જોઈએ છે તો અહીં બધો કાસો બધો જે શાકભાજીનો જે સામાન છે તે અહીં રાખવામાં આવ્યો છે. રીંગણા, બટેટા, ગાજર, કોબી, ચોળી એવો ઘણો બધો જો અહીં લસણ છે, ત્યારબાદ ઘણો બધો સ્ટોક અહીં કરવામાં આવ્યો છે. જો અહીં પણ મોહનથાળની એક ચોકી ભરી છે ઘણી સરસ મજાની. મિત્રો આપણે આંબા ભગતની જગ્યામાં હોય અને પગી પૂરું કરતો હતા. ભાઈ શું નામ છે તમારું? ગોવિંદભાઈ. તો સરસ મજાની મિત્રો અહીં સેવા બધા કેટલા સમયથી સેવા થઈ? 20 વર્ષ કરતાં પણ વધારે છે અને સરસ મજાની સેવા બધા આવે છે. તો જય કિનારી આપણે રસોડામાંથી રસોઈ કઈ રીતે બને તે તો જોયું. અત્યારે સરસ મજાનું રસોડું એટલે કે ભોજનાલય સારું છે. તો રસોઈમાં કઈ કઈ વસ્તુ છે એ તમને બતાવું અને હજારો માણસો અત્યારે રસોઈ ગ્રહણ કરી રહ્યું છે. તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો. અહીં મિત્રો જો ને તો દાળ ભાતનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે. એમની આગળ જ મિત્રો ગરમા ગરમ રોટલા બને છે. એ રોટલા તમને બતાવું કઈ રીતે અત્યારે શરૂ છે. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ જમણવારની વ્યવસ્થા છે. આપણે બહેનોના વિભાગમાં અત્યારે હાલ આવી ગયા છે અને સરસ મજાનો પ્રસાદ અત્યારે બહેનોમાં પણ લેવાઈ રહ્યો છે. અને એમની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે જોઈને તો ગરમા ગરમ રોટલા બનાવતા હતા, બરાબર ને? અને કેટલા બહેનો અત્યારે અહીંયા આપણે રસોઈ કરે છે? 150 બહેનો માટે આવ્યા છે અને 150 જણા આવ્યા. 300 માણસનું અમારું ગ્રુપ છે. ગામડેથી બધા સેવા માટે આવે છે. રોટલા બને છે, બતાવી દો હાલો. ક્યાંથી આવો છો તમે સેવા? તો મોરબીથી આવ્યા છે અને રોટલીની સેવામાં કેટલા દિવસ પહેલા આવ્યા હતા તમે? શિવરાત્રી કેટલા વર્ષથી? 4 વર્ષથી બહેનો આવે છે ને. જો આ બાની ઉંમર છે છતાંય પણ અહીંયા દાદાની સેવા કરી આનંદ આવે છે બધા જમે. બા ક્યાંથી આવો છો તમે? રાવડી ચાવન. જો અત્યારે રોટલી સરસ મજાની બનાવે છે. ઘણા જ બધા માવડીઓ બા બધા અત્યારે રોટલી. જય ગિરનારી. આથી આંબા ભગતની જગ્યાનો સરસ મજાનો વિડીયો ખૂબ જ આ જગ્યાની અંદર જ્યારે પણ હું જુનાગઢ આવતો હોય તો રાત્રિ રોકાણની વ્યવસ્થા સરસ મજાની અહીં મારા માટે કરવામાં આવે છે. અને અહીં જુઓ છો તો ભજન, ભોજન ને ભક્તિ મારી પાસે તમે એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો. તો અહીં રાત્રિનો સમય હોય તો સંતવાણીનો કાર્યક્રમ હોય. સવાર અને 3 ટાઈમ અહીં ભોજન થતું હોય છે. સવારનો નાસ્તો અને બંને ટાઈમ જમવાનું વ્યવસ્થા સરસ મજાની હોય છે. અને આંબા ભગતની જગ્યા છે એટલે કાંઈ મિત્રો ઘટે નહીં. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે ખાસ તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી જ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલ રાખી રજા લઉં છું. આવજો.